નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર. આ વિષય બે ભાગમાં વહેંચાયેલ છે, એક સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને એક વાણિજ્યક પત્ર વ્યવહાર. તો ભાગ નંબર 1 કે જે વાણિજ્યક પત્ર વ્યવહારનો વિભાગ છે, તેમાં આજે આપણે પ્રકરણ નંબર 5ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રકરણ નંબર 5નું નામ કે શીર્ષક આ રીતે છે કે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. એટલે કે આપણે આ પ્રકરણમાં ધંધાકીય પૂછપરછના પત્રો કેવી રીતે લખાય અથવા ધંધાકીય પૂછપરછનો પત્ર મળેલ હોય તો તેનો જવાબ પત્રથી કેવી રીતે આપી શકાય તે બાબત અંગેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્ત્વની કડીરૂપ છે. ધંધાની અલગ અલગ જરૂરિયાત મુજબ વાણિજ્યક પત્રના જુદા જુદા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં અલગ અલગ જે પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી આજે આપણે પૂછપરછના જે પત્રો અને તેના પ્રત્યુત્તરો કેવી રીતે અપાય તે બાબત અંગેનો અભ્યાસ આજના પ્રકરણમાં કરવાનો છે. પૂછપરછના પત્ર અંગે સમજૂતી મેળવીએ તો આ રીતે છે કે ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર સવલત વિશે પૃચ્છા કરતો પત્ર લખે તેને પૂછપરછના પત્રો કહે છે. કોઈ ગ્રાહક હોય કે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદવા ઈચ્છતો હોય તેવા સંજોગોમાં માલના ભાવ અંગે, માલ કેટલા સમયમાં મળશે, માલ મેળવ્યા બાદ તે માલ અંગે વેચાણ પછીની સવલત કેટલી મળશે, ખરીદી સમયે ઉધારની સવલત મળશે કે કેમ, સાખની સગવડ મળશે કે કેમ, રોકડેથી ખરીદી કરીએ તો વેપારી વટાવ અને રોકડ વટાવ કેટલો મળશે, માલ કેવી રીતે મોકલવામાં આવશે, માલ મોકલવા અંગેના ખર્ચ કોણ ભોગવશે. આ તમામ માહિતી વિશેની પૂછપરછ કરવા માટે જે પત્ર લખવામાં આવે તેને ધંધાકીય પૂછપરછના પત્રો કહેવામાં આવે છે. ત્યારબાદ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. તો પૂછપરછના પત્રો લખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે પત્ર લખનાર વ્યક્તિએ કે પેઢીએ કે સંસ્થાએ સૌ પ્રથમ પોતાનો પરિચય આપવો જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ ઇલેક્ટ્રિક સ્ટોર્સ છે, તે ઇલેક્ટ્રિક આઇટમ ખરીદવા માટે પૂછપરછનો પત્ર લખતા હોય તો સૌ પ્રથમ પોતાનો પરિચય આ રીતે આપી શકે કે છેલ્લા 15 વર્ષથી જે તે નામે અમો આ શહેરમાં કે આ નગરમાં પ્રતિષ્ઠિત નામે આ એક ઇલેક્ટ્રિક સ્ટોર ધરાવીએ છીએ. આવો એક પરિચય આપવાનો રહે છે. ત્યારબાદ અનુસંધાન કે આ પત્ર લખવાનું કારણ શું, એનું અનુસંધાન, પત્ર લખવા માટેની પ્રેરણા તમને ક્યાંથી મળી. તો પૂછપરછનો પત્ર તમે કોઈ વેપારીને સૌપ્રથમ લખો છો તો કાં તો તમે તેની જાહેરાત જોઈ હોય તો જાહેરાતનો અનુસંધાન તમારે લખવાનો રહે, અથવા વેપારી વર્તુળમાંથી જે તે વેપારી અંગેની માહિતી મળેલ છે તેવો ઉલ્લેખ અહીં કરવાનો રહે છે. ત્યારબાદ જોઈએ તો પૂછપરછનો હેતુ, કે તમે આ ધંધાકીય પૂછપરછ શા માટે કરો છો. તમારે વસ્તુનો વપરાશ કરવો છે કે વસ્તુનું વેચાણ કરવું છે, તમે ગ્રાહક છો કે વેપારી છો, એવો ઉલ્લેખ કર્યા બાદ તમારે પૂછપરછનો હેતુ દર્શાવવાનો રહે છે. તો આમ પૂછપરછના પત્રો લખવા માટે આ તમામ બાબતો તમે ધ્યાનમાં રાખો તો તમે એક ધંધાકીય પૂછપરછનો સારો એવો પત્ર લખી શકો. ત્યારબાદ વસ્તુનું વર્ણન, તમારે વેપારી પાસેથી કઈ કઈ વસ્તુ ખરીદવી છે
તે વસ્તુ અંગેનું વર્ણન, વસ્તુનું કદ, વસ્તુનું વજન, વસ્તુનો પ્રકાર, વસ્તુની ડિઝાઇન, વસ્તુનો રંગ વગેરે અંગેનો ઉલ્લેખ આ બાબતમાં કરવામાં આવે છે. ત્યારબાદ ભાવપત્રક. પૂછપરછના પત્રમાં મુખ્ય બાબત હોય તો ભાવ અંગેની છે. જે તે વસ્તુના ભાવ યોગ્ય લાગે તો જ જે તે વસ્તુ ખરીદવા માટે ગ્રાહક કે વેપારી પ્રેરાતો હોય છે. તે અનુસંધાને પૂછપરછના પત્ર લખતી વખતે ભાવપત્રક આ પત્રમાં મંગાવવાનું રહે છે. તમે જે વસ્તુ ખરીદવા ઈચ્છો છો તે તમામ વસ્તુના ભાવ અથવા ભાવપત્રક મોકલશો તેવી વિનંતી આ પૂછપરછના પત્રમાં કરવામાં આવે છે. ત્યારબાદ શરતો અંગેની ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. પૂછપરછનો પત્ર લખીએ ત્યારે રોકડ વટાવ, વેપારી વટાવ, પછી વહન અંગેનો ખર્ચ કોણ ભોગવશે, માલ મોકલવા અંગેનો ખર્ચ કોણ ભોગવશે, પેકિંગ ખર્ચ કોણ ભોગવશે, શાખની સગવડ મળશે કે કેમ, વાહન માલનું કેમાં કરવામાં આવશે, ટીસીઆઈ એટલે કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કરવામાં આવશે, રેલવેમાં કરવામાં આવશે. અને ત્યારબાદ પેકિંગ અંગેની શરતો. ખાસ કરીને અમુક વસ્તુઓ એવી હોય છે કે વહન દરમિયાન તે વસ્તુને નુકસાન થાય ત્યારે પેકિંગ પર હેન્ડલ વિથ કેર એવી સૂચના લખવાની હોય છે. તો આ તમામ બાબતો અંગેની શરતોનો ઉલ્લેખ આ પૂછપરછના પત્રમાં કરવાનો હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નંબર 7 નમૂના અંગે. પૂછપરછના પત્રમાં તમે એવો ઉલ્લેખ કરી શકો કે તમે અમારે જે વસ્તુ ખરીદવી છે તેનું ભાવપત્રક તેમજ શરતો અંગેની વિગતો મોકલશો અને સાથે જો તમે એક નમૂનો મોકલો તો તે નમૂનો જોયા પછી અમોને ઓર્ડર મૂકવાની પ્રેરણા મળે. આ રીતે રજૂઆત કરી અને તમે નમૂના અંગેની પણ પૂછપરછ કરી શકો છો. ત્યારબાદ જથ્થા અંગે. જ્યારે આપણે વસ્તુની ખરીદી કરતા હોઈએ અને ખાસ કરીને જથ્થાબંધ ખરીદી કરતા હોઈએ ત્યારે જ જે તે વેપારી વટાવ બાદનો ભાવ લાગુ પડતો હોય છે. તો આવા સંજોગોમાં મિનિમમ જથ્થો કેટલો ખરીદવો જરૂરી છે તે અંગેની પૂછપરછ પણ આ પૂછપરછના પત્રોમાં કરી શકાય છે. ત્યારબાદ નાણાંની ચૂકવણી અંગે. નાણાંની ચૂકવણી તાત્કાલિક કરવાની છે કે નાણાંની ચૂકવણી અંગે 5 દિવસ, 10 દિવસ કે 15 દિવસની મુદત મળે છે કે કેમ તે અંગેની શરતો અંગેની પણ આ પત્રમાં પૂછપરછ કરવાની હોય છે. તેમજ નાણાંની ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે તો કઈ રીતે કરવાની હોય છે. આંગળિયાથી કરવાની હોય છે, નેફ્ટ કે આરટીજીએસથી કરવાની હોય છે, ચેક દ્વારા કરવાની હોય છે. આ તમામ અંગેની શરતો અંગેની માહિતીની પૂછપરછ કરી લેવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો માલની રવાનગી અંગે. અમે તમને ઓર્ડર આપીએ તો કેટલા દિવસમાં તમે માલની રવાનગી કરો અને અમોને કેટલા દિવસમાં માલ મળશે તે અંગેની પૂછપરછ પણ આ પૂછપરછના પત્રોમાં કરવાની હોય છે. જો આ બધી પૂછપરછ કરવામાં આવે તો ધંધાકીય સ્પષ્ટતા થાય છે અને આ સ્પષ્ટતા થાય તો તેને કારણે ધંધાકીય ઝઘડાઓ ઘટવાની શક્યતા રહેલી છે. તો આમ ધંધાકીય ઝઘડાઓ ન થાય, વાદ વિવાદ ન થાય તે માટે પૂછપરછના પત્રોમાં આ તમામ સ્પષ્ટતાઓ થઈ જાય તે બાબત જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો યોગ્ય ભાવ અને શરતો લાગશે તો ઓર્ડર મૂકવામાં આવશે તેવો આવો આપણે પત્રના અંત ભાગમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો પૂછપરછના પત્રમાં છેલ્લે પત્રના અંત ભાગમાં વેચાણકર્તા જે છે કે વેપારી પેઢી છે તેને એવું જણાવવામાં આવશે કે તમારા ભાવતાલ અને વેપારની શરતો યોગ્ય લાગશે, અમને અનુકૂળ લાગશે તો અમે ઓર્ડર મૂકશું અને ભવિષ્યમાં પણ મોટા ઓર્ડર આપશું. આવો ઉલ્લેખ આ પૂછપરછના પત્રોમાં
કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5માં પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, આ પ્રકરણમાં આજે આપણે પૂછપરછનો પત્ર એટલે શું તે અંગેનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.